શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું નળ દમયંતીની કથા ભાગ 3, જેમાં નળનો દમયંતી ત્યાગ, દમયંતીને મુશ્કેલીઓમાંથી બચતા દિવ્ય ઋષિઓના દર્શન અને રાજા સુબાહુના મહેલમાં તેનો નિવાસ, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. જય શ્રી કૃષ્ણ. તે સમયે રાજા નળના શરીર પર વસ્ત્ર નહોતું, વધુ તો શું, જમીન પર પાથરવા માટે એક કંતાન પણ ન હતું. શરીર ધૂળથી લથરપથર થયેલું હતું. ભૂખ તરસની વેદના કંઈક જુદી જ હતી. રાજા નળ જમીન ઉપર જ સૂઈ ગયા. દમયંતીના જીવનમાં પણ ક્યારેય આવી પરિસ્થિતિ આવી ન હતી. તે કોમળ સ્ત્રી પણ ત્યાં સૂઈ ગઈ. દમયંતીના સૂઈ ગયા પછી રાજા નળની નિંદ્રા તૂટી. સાચી વાત એ હતી કે તેઓ દુઃખ અને શોકની અતિશયના કારણે નિરાતે સૂઈ પણ શકતા ન હતા. આંખ ઉઘાડ્યા પછી તેમની સામે રાજ્ય ઝૂંટવાઈ ગયાનું, સગા સંબંધીઓ છોડી ગયાનું, પંખીઓ વસ્ત્ર લઈને ઉડી ગયાનું વગેરેના દ્રશ્યો એક પછી એક કરીને આવવા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા કે દમયંતી મને ખૂબ પ્રેમ કરે છે. પ્રેમના કારણે તે આટલું બધું દુઃખ પણ સહન કરી શકે છે. જો હું તેને છોડીને ચાલ્યો જઈશ તો તે પોતાના પિતાના ઘેર ચાલી જશે. મારી સાથે તો તેને દુઃખ જ ભોગવવું પડશે. જો હું તેને છોડીને ચાલ્યો જાઉં તો શક્ય છે કે તેને સુખ મળે પણ ખરું. અંતે રાજા નળે એવો નિર્ણય કર્યો કે દમયંતીને છોડીને ચાલ્યા જવામાં જ ભલાઈ છે. દમયંતી સાચી પ્રતિવતા છે. કોઈ પણ તેના સતી વ્રતનો ભંગ કરી શકે તેમ નથી. ન ચેષા તેજસા શક્ય કેચિત ધર્ષુ યદુપતિ યશસ્વીની મહાભાગો મદક્કેમ પતિવ્રતા. આ રીતે ત્યજવાનો નિર્ણય કરીને અને સતીત્વ બાબતે નિશ્ચિત થઈને રાજા નળે એવું વિચાર્યું કે હું તો નગ્ન છું અને દમયંતીના શરીર પર ફક્ત એક જ વસ્ત્ર છે, તો તેમાંથી વસ્ત્રમાંથી અડધું ફાડું લેવું એ જ મારા માટે હિતકાર છે. પરંતુ ફાડું કઈ રીતે? કદાચ તે જાગી જાય તો? તેઓ ધર્મશાળામાં આમ તેમ ફરવા લાગ્યા. તેમની નજર એક મયાન વગરની તલવાર પર પડી. રાજા નળે તેને ઉઠાવી લીધી અને ધીમેથી દમયંતીનું અડધું વસ્ત્ર ફાડી લઈને પોતાનું શરીર ઢાંકી દીધું. દમયંતી ઊંઘમાં હતી. રાજા નળ તેને છોડીને ચાલી નીકળ્યા. થોડીવાર પછી જ્યારે તેનું હૃદય શાંત થયું ત્યારે તેઓ ધર્મશાળામાં પાછા આવ્યા અને દમયંતીને જોઈને રડવા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા કે આજ સુધી મારી પ્રાણપ્રિયા અંતઃપુરના પડદામાં રહેતી હતી, એને કોઈ અડી પણ શકતું ન હતું. આજે તે અનાથની જેમ અડધું વસ્ત્ર પહેરીને ધૂળમાં સૂતી છે. તે મારા વગર દુઃખી થઈને વનમાં કેમ ફરશે? પ્રિયા, તું ધર્માત્મા છે, એટલે આદિત્ય, વસુ, રુદ્ર, અશ્વિની કુમાર અને પવન દેવતા તારી રક્ષા કરો. એ સમયે રાજા નળનું હૃદય દુઃખથી ભાર્યું ફાટી રહ્યું હતું. તેઓ હિંચકાની જેમ વારંવાર ધર્મશાળાની બહાર આવતા અને પાછા અંદર આવતા. શરીરમાં કળયુગનો વાસ હોવાથી બુદ્ધિ તો જાણે નષ્ટ થઈ ગઈ હતી. તેથી અંતે તેઓ પોતાની પ્રાણપ્રિયા પત્નીને વનમાં એકલી છોડીને ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે દમયંતીની નિંદ્રા તૂટી ત્યારે તેણે જોયું કે રાજા નળ ત્યાં નથી. તે કુશંકાથી વિહ્વળ થઈને બૂમો પાડવા લાગી, મહારાજ, સ્વામી, મારા સર્વસ્વ, તમે ક્યાં છો? હું એકલી ડરી રહી છું. તમે ક્યાં ગયા? બસ હવે વધુ મજાક ન કરો મારા કઠોર સ્વામી. મને કેમ ડરાવો છો? જલ્દી મને દર્શન આપો. હું તમને જોઈ રહી છું. લો, આ જોયા. વેલાઓની આડાશમાં સંતાઈને ચૂપ કેમ ઊભા છો? હું દુઃખમાં આટલો વિલાપ કરી રહી છું અને તમે મારી સામે આવીને ધીરજ પણ આપતા નથી. સ્વામી, મને પોતાનું અથવા બીજા કોઈનું દુઃખ નથી. મને ફક્ત એટલી જ ચિંતા છે કે તમે આ ગાઢ જંગલમાં એકલા કેવી રીતે રહેશો? હા નાથ, નિર્મળ ચિત્તના તમારી જે મનુષ્ય આ દશા કરી છે તે તમારાથી પણ વધારે દુર્દશાને પ્રાપ્ત થઈને હંમેશા દુઃખભર્યું જીવન જીવિતાઓ.
દમયંતી આ રીતે વિલાપ કરતી આમ તેમ દોડવા લાગી. તે પાગલ જેવી બનીને આમ તેમ રખડતી એક અજગર પાસે જઈ પહોંચી. શોકગ્રસ્ત હોવાને લીધે તેને વાતની ખબર પણ ન પડી. અજગર દમયંતીને ગળવા લાગ્યો. તે વખતે પણ દમયંતીના ચિત્તમાં પોતાની નહીં પરંતુ રાજા નળની ચિંતા હતી. તેઓ એકલા કેવી રીતે રહેશે? તે પોકારવા લાગી, સ્વામી, મને અનાથની જેમ આ અજગર ગળી રહ્યો છે. તમે મને છોડાવવા કેમ નથી દોડી આવતા? દમયંતીનો અવાજ એક શિકારીને કાને પડ્યો. તે ત્યાં જ ફરતો હતો. તે ત્યાં દોડી આવ્યો અને દમયંતીને અજગર ગળી રહ્યો છે એ જોઈને તેણે પોતાના ધારદાર શસ્ત્રથી અજગરનું મોઢું ચીરી નાખ્યું. તેણે દમયંતીને છોડાવીને સ્નાન કરાવ્યું, આશ્વાસન આપીને ભોજન કરાવ્યું. દમયંતીને થોડીક શાંતિ થઈ. શિકારીએ કહ્યું, સુંદરી, તું કોણ છે? કયા સંકટમાં પડીને કયા હેતુથી તું અહીં આવી છે? દમયંતીએ શિકારીને પોતાની વિતક કથા કહી. દમયંતીની સુંદરતા, વાકછડા અને મનોહરતા જોઈને શિકારી કામમોહિત થઈ ગયો. તે મીઠી મીઠી વાતો કરીને દમયંતીને પોતાના વશમાં કરવાની કોશિશ કરવા લાગ્યો. દમયંતી દૃષ્ટાત્મા શિકારીના મનનો ભાવ જાણીને ગુસ્સાના આવેશથી સળગી ઉઠી. દમયંતીએ શિકારીના બળાત્કારના પ્રયત્નને રોકવા માંગ્યો, પરંતુ જ્યારે તે કોઈ રીતે માન્યો નહીં ત્યારે તેને શ્રાપ દઈ દીધો કે જો મેં નિષેધ નરેશ રાજા નળ સિવાય બીજા કોઈ પુરુષનું મનથી પણ ચિંતન ન કર્યું હોય તો આ પાપી તુચ્છ શિકારી મરણ પામીને જમીન પર ઢળી પડો. દમયંતીના મોંમાંથી આવા શબ્દો નીકળતા જ શિકારીનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તે બળેલા ઠૂઠાની જેમ ધરતી પર ઢળી પડ્યો. શિકારીનું મરણ થયા બાદ દમયંતી રાજા નળને શોધતી શોધતી એક નિર્જન અને ભયંકર વનમાં જઈ પહોંચી. ઘણા બધા પર્વતો, નદી, નાળા, જંગલ, હિંસક પશુઓ, પિચાસ વગેરેને જોતી અને વિરહની ઘેલસામાં તેમણે રાજા નળની ભાળ પૂછતી. તે ઉત્તર દિશામાં આગળ વધી 3 દિવસ અને 3 રાત્રિ વીત્યા પછી દમયંતીએ જોયું કે સામે એક ખૂબ મોટું સુંદર તપોવન છે. તે આશ્રમમાં વશિષ્ઠ, ભૃગુ અને અત્રિ જેવા મિતાહારી, સંયમી, પવિત્ર, જીતેન્દ્રિય અને તપસ્વી ઋષિઓ નિવાસ કરી રહ્યા છે. તેઓ વૃક્ષની છાલ અથવા મૃગચમ ધારણ કરેલા હતા. દમયંતીને કાંઈક ધીરજ મળી. તેને આશ્રમમાં જઈને ખૂબ જ નમ્રતાથી તપસ્વી ઋષિઓને પ્રણામ કર્યા અને હાથ જોડીને ઊભી રહી ગઈ. ઋષિઓએ સ્વાગત છે એમ કહીને દમયંતીનો સત્કાર કર્યો અને બોલ્યા, બેસો, અમે તમારું શું કામ કરીએ? દમયંતીએ ભદ્ર સ્ત્રીની જેમ પૂછ્યું, તમારી તપસ્યા, અગ્નિ, ધર્મ, પશુ પક્ષી વગેરે શેમ કુશળ તો છે ને? તમારા ધર્માચરણમાં કોઈ વિઘ્ન તો નથી પડતું ને? ઋષિઓએ કહ્યું, કલ્યાણી, અમે તો બધી રીતે શેમ કુશળ છીએ, પણ તમે કોણ છો? કયા હેતુથી અહીં આવ્યા છો? અમને બહુ આશ્ચર્ય થઈ રહ્યું છે. તમે વન, પર્વત, નદીના અધિષ્ઠાત્રી દેવી છો? દમયંતીએ કહ્યું, મહાત્માઓ, હું કોઈ દેવી દેવતા નથી. હું તો એક સામાન્ય મનુષ્ય સ્ત્રી છું. વિદર્ભ નરેશ રાજા ભીમની પુત્રી છું. બુદ્ધિમાન, યશસ્વી અને વીર વિજયી નેષદરાજ મહારાજા નળ મારા પતિ છે. કપટી જુગારના નિષ્ણાત અને દૃષ્ટાત્મા પુરુષોએ મારા ધર્માત્મા પતિને જુગાર રમવા પ્રોત્સાહિત કરીને તેનું રાજ્ય અને ધન લઈ લીધું છે. હું તેમની પત્ની દમયંતી છું. સંજોગવશાત તેઓ મારાથી વિખૂટા પડી ગયા છે. હું એ જ રણબિંકા, અસ્ત્રવિદ્યા કુશળ અને મહાત્મા પતિદેવને શોધવા વન ભટકી રહું છું. જો હું તમને સત્વારે જોવા નહીં પામું તો જીવી શકીશ નહીં. તેમના વગર મારું જીવન નિષ્ફળ છે. વિયોગના દુઃખને હું ક્યાં સુધી સહન કરી શકીશ? તપસ્વીએ કહ્યું, કલ્યાણી, અમે તમારી શુદ્ધિ દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ કે તમને આગળ ઉપર ખૂબ સુખ મળશે, પણ થોડા દિવસોમાં તમને રાજા નળનું દર્શન થશે.
ધર્માત્મા નિષેજ રાત થોડા દિવસોમાં સઘળા દુઃખોથી છુટકારો મેળવીને સંપત્તિવાળી નિષેધ દેશ પર રાજ્ય કરશે. તેમના દુશ્મનો ભયભીત થશે, મિત્રો સુખી થશે અને કુટુંબીઓ તેમને પોતાની વચ્ચે જોઈને આનંદિત થશે. આમ કહી તે બધા તપસ્વીઓ પોતાના આશ્રમ સહિત અંતર્ધ્યાન થઈ ગયા. આ આશ્ચર્યજનક ઘટના જોઈને દમયંતી વિસ્મય પામી. તે વિચારવા લાગી, અહો, મેં આ સ્વપ્ન જોયું કે શું? આ કેવી ઘટના બની ગઈ? એ તપસ્વીઓ, આશ્રમ, પાવન જળની નદી, ફળ ફૂલથી હર્યા ભર્યા વૃક્ષો ક્યાં ચાલ્યા ગયા? દમયંતી ફરી પાછી ઉદાસ થઈ ગઈ. તેનું મુખ કરમાઈ ગયું. ત્યાંથી ચાલીને વિલાપ કરતી કરતી દમયંતી એક અશોક વૃક્ષ નીચે આવી પહોંચી. તેના આંખોમાંથી ટપટપ આંસુ ટપકી રહ્યા હતા. તેણે અશોક વૃક્ષને ગદગદ સ્વરે કહ્યું કે હે શોકરહિત અશોક, તું મારો શોક દૂર કર. શું તે ક્યાંય રાજા નળને શોકરહિત જોયા છે? અશોક, તું પોતાના શોકનાશક નામને સાર્થક કર. દમયંતીએ અશોકની પ્રદક્ષિણા કરી અને આગળ વધી. ભયંકર વનમાં અનેક વૃક્ષો, ગુફાઓ, પર્વતોના શિખરો અને નદીઓની આસપાસ પોતાના પતિદેવને શોધતી શોધતી દમયંતી ઘણી દૂર નીકળી ગઈ. ત્યાં તેણે જોયું કે ઘણા બધા હાથી, ઘોડા અને રથો સાથે વેપારીઓનો એક સમુદાય આગળ વધી રહ્યો હતો. વેપારીઓના અગ્રણી સાથે વાતચીત કરીને અને આ વેપારીઓ રાજા સુબાહુના રાજ્ય ચેદી દેશમાં જઈ રહ્યા છે એવું જાણીને દમયંતી એની પાસે ગઈ. એના મનમાં પોતાના પતિના દર્શન કરવાની લાલસા વધતી જ હતી. કેટલાક દિવસો સુધી ચાલ્યા પછી તે વેપારીઓ એક ભયંકર વનમાં પહોંચ્યા. ત્યાં એક ઘણું સુંદર સરોવર હતું. લાંબી મુસાફરીના કારણે બધા લોકો થાકી ગયા હતા. તેથી એ લોકોએ ત્યાં જ પડાવ નાખ્યો. વેપારીઓનું નસીબ પ્રતિકૂળ હતું. રાતના સમયે જંગલી હાથીઓ વેપારીઓના હાથીઓ પર તૂટી પડ્યા અને તેની ભાગદોડમાં બધા જ વેપારીઓ નષ્ટપષ્ટ થઈ ગયા. શોરબકોર સાંભળીને દમયંતીની ઊંઘ ઉડી ગઈ. તે તો નરસંહારનું દ્રશ્ય જોઈને બેબાકળી બની ગઈ. તેણે ક્યારેય આવી ઘટના જોઈ ન હતી. તે ગભરાઈને ત્યાંથી ભાગી છૂટી અને જ્યાં થોડાક બચેલા માણસો ઊભા હતા ત્યાં જઈ પહોંચી. ત્યારબાદ દમયંતી તે વેદપાઠી અને સંયમી બ્રાહ્મણો કે જેઓ આ મહાસંહારથી બચી ગયેલા હતા તેમની સાથે શરીર પર અર્ધું વસ્ત્ર પહેરેલી ચાલવા લાગી અને સાંજના સમયે ચેદી નરેશ રાજા સુબાહુની રાજધાનીમાં જઈ પહોંચી. તે સમયે દમયંતી રાજધાનીના માર્ગ પર ચાલી રહી હતી. ત્યારે તેને જોઈને નાગરિકો એમ સમજ્યા કે આ કોઈ ગાંડી સ્ત્રી છે. નાના નાના બાળકો તેની પાછળ દોડવા લાગ્યા. દમયંતી રાજમહેલ પાસે જઈ પહોંચી. એ સમયે રાજમાતા રાજમહેલના ઝરૂખામાં બેઠેલી હતી. તેણે બાળકોથી ઘેરાયેલી દમયંતીને જોઈને દાસીને કહ્યું, અલી જોતો, આ સ્ત્રી બહુ દુઃખી જણાય છે. પોતાના માટે આશ્રય શોધી રહી છે. બાળકો તેને કંદડી રહ્યા છે. તું જા, એને મારી પાસે લઈ આવ. આ સ્ત્રી સુંદર તો એટલી છે કે જાણે મારા મહેલને ઉજાળશે. દાસીએ તે પ્રમાણે આજ્ઞા પાલન કર્યું. દમયંતી રાજમહેલમાં આવી ગઈ. રાજમાતાએ દમયંતીનું સુંદર શરીર જોઈને પૂછ્યું, દેખાવમાં તો તું દુઃખી જણાય છે, પરંતુ તારું શરીર આટલું તપસ્વી કેમ છે? જણાવ, તું કોણ છે? કોની પત્ની છે? નિસહાય સ્થિતિમાં પણ કોઈથી બીતી નથી. દમયંતીએ કહ્યું, હું એક પતિવ્રતા સ્ત્રી છું. હું તો કુળવાન પરંતુ દાસીનું કામ કરું છું. અંતઃપુરમાં રહી ચૂકી છું. હું ક્યાંય પણ રહી શકું છું. ફળ કંદમૂળ ખાઈને દિવસ વિતાવી રહ્યું છું. મારા પતિદેવ ઘણા ગુણિયલ છે, મને ખૂબ પ્રેમ કરે છે, પણ મારા દુર્ભાગ્યની વાત એ છે કે તેઓ મારા કોઈ અપરાધ વગર જ રાતના સમયે મને સૂતેલી મૂકીને કોણ જાણે ક્યાં ચાલ્યા ગયા છે. હું રાત દિવસ પોતાના પ્રાણનાથને શોધી રહી છું અને તેના વિયોગમાં હું બળી રહું છું. આટલું કહેતા કહેતા દમયંતીની આંખોમાં આંસુ આવ્યા. તે રડવા લાગી.
દમયંતીના દુઃખભરા વિલાપથી રાજમાતાનું હૃદય ભરાઈ આવ્યું. તેઓ કહેવા લાગ્યા, કલ્યાણી, મને તારી પર સ્વાભાવિક જ પ્રેમ થઈ ગયો છે. તું મારી પાસે રહી, હું તારા પતિને શોધવાની વ્યવસ્થા કરીશ. જ્યારે તેઓ આવે ને ત્યારે તું તેમને અહીં મળજે. દમયંતીએ કહ્યું, માતાજી, હું એક શરતે તમારા ઘેર રહી શકું. હું ક્યારેય એઠું નહીં ખાઉં, કોઈના પગ નહીં ધોઉં અને પરપુરુષની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નહીં કરું. જો કોઈ પુરુષ મારી સાથે કુચેષ્ટા કરશે તો તેને સજા કરવી પડશે. વારંવાર એવું કરશે તો તેને દેહાત દંડ પણ આપવો પડશે. હું પોતાના પતિને શોધવા માટે બ્રાહ્મણો સાથે વાતચીત કરતી રહીશ. જો તમે મારી આ શરત સ્વીકારો તો હું અહીં રહી શકું, નહીં તો. દમયંતીના નિયમો સાંભળી રાજમાતા અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું, એમ જ થશે. ત્યારબાદ તેણે પોતાની દીકરી સુનંદાને બોલાવી કહ્યું, દીકરી, જો આ દાસીને દેવી સમજજી, ઉંમરમાં તારા જેવડી છે અને સખીની જેમ રાજમહેલમાં રાખજે અને પ્રસન્નતાપૂર્વક તેનું મનોરંજન કરતી રહેજે. સુનંદા ખુશ થતી હતી. દમયંતીને પોતાના મહેલમાં લઈ ગઈ. દમયંતી પોતાની ઈચ્છાનુસાર નિયમોનું પાલન કરતી રહીને મહેલમાં રહેવા લાગી. નળ દમયંતી કથાનો 3જો ભાગ સમાપ્ત. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.